જામનગરમાં સરસ્વતી શિશુ મંદિરમાં સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિભાપરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાતમાં એક સાથે 500 સંસ્કૃત ખંડો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને આ ઇતિહાસ રચાયો છે। જૂની શિક્ષણ પદ્ધતિ બદલી અને વિકસિત ભારતનું સપનું સાકાર થશે। નવી શિક્ષણ નીતિથી પ્રાચીન પરંપરાઓના સમન્વયો જોવા મળશે। વિદ્યાર્થીઓ વૈદિક ગણિત અને ચાણક્ય નીતિ સરળતાથી શીખશે। નાટ્યશાસ્ત્ર, આયુર્વેદ જેવા વિષયો પણ ભણાવવામાં આવશે। સંસ્કૃતને વ્યવહારમાં લાવી ભારતીય ધરોહર મજબૂત કરવાનો હેતુ। ગુજરાત અને એમાં પણ આપણા જામનગર જિલ્લામાં આપણા જ આંગણે જ્યારે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન હોય ત્યારે અત્યારના સમયની માંગ પ્રમાણે શિક્ષણનો બૃહદ હેતુ આપણે સમજી શકીએ અને માં ભારતીયનું ગૌરવ, આ દેશનું ગૌરવ મૂલ્યો આધારિત, કેળવણી આધારિત, કૌશલ્ય આધારિત શિક્ષણથી પ્રતિપાદિત કરી અને ભારત વર્ષને સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનાવવા તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા હોય ત્યારે આપણી સંસ્કૃતિ, આપણી પ્રણાલી, આપણું કૌશલ્ય, આપણી જ્ઞાન પરંપરા જે ગુરુકુળ કાળથી શરૂ કરી અને અત્યારે વિકસિત ભારત 2047 સુધી જ્યારે આપણે આવીને ઉભા રહ્યા હોય ત્યારે આ પ્રકારના પ્રકલ્પો માટે હું સંસ્કૃત બોર્ડને તેમજ સમગ્ર પૂરી ટીમને, સંચાલક મંડળને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।